આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ. ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં અશોક સ્તંભનું ચિત્ર જાણીતું છે. અશોક સ્તંભ બૌદ્ધિ શિલ્પી છે. તેમાં 4 દિશા તરફ મોં રાખીને બેઠેલા 4 સિંહ છે. દરેક સિંહની નીચે 24 આરાવાળું અશોક ચક્ર છે. ચારે ચક્રની વચ્ચેની જગ્યાએ વૃષભ, અશ્વ, હાથી અને સિંહ એમ 4 શિલ્પો છે. ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં હાથી દેખાયેલો, એટલે હાથી. બુદ્ધનો જન્મ વૃષભ રાશિમાં થયેલો, એટલે વૃષભ. બુદ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી, એટલે અશ્વ. આમ 3 પ્રતીકો ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા છે. ચોથું શિલ્પ સિંહ જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. જ્ઞાન અને શક્તિના પ્રતીક સમા આ પ્રાચીન શિલ્પને રાષ્ટ્રીય પ્રતીક બનાવાયું છે. તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ભારતમાં થઈ ગયેલા મૌર્ય વંશના સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં ભારતમાં ઘણા સ્થળોએ અશોક સ્તંભ બંધાવેલા. 40થી 50 ફૂટ ઊંચા અને લગભગ 10 ટન વજનના આ સ્તંભો હતા. નવાઈની વાત એ છે કે 10 ટન વજનના આ સ્તંભોને બનાવ્યા પછી સેંકડો કિલોમીટર દૂર લઈ જઈ સ્થાપવામાં આવેલા. હાલમાં ભારતમાં 19 અશોક સ્તંભ બચ્યા છે. આ સ્તંભો વારાણસી નજીક ચુનાર ખાતે બન્યા હોવાનું મનાય છે. ઉત્તર પ્રદેશના સ્વરનાથમાં આવેલ અશોક સ્તંભ અકબંધ અને સારી સ્થિતિમાં છે. દરેક સ્તંભ ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. મોટાભાગના સ્તંભો બિહારના સાંચી, છપરા, ચંપારણ ખાતે છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારમાં રાણીગેટમાં છે.